માંગરોળ તાલુકાના નાના ગામોમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગામ લોકો દ્વારા આવનારો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી આપી હતી અને ચંદવાણા તેમજ નગીચાણા ગામજનો દ્વારા અનેક સંબંધકર્તા અધિકારીઓને જાણ કરાતા કોઈ કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। છેલ્લા ઘણા વર્ષોથી માંગરોળ તાલુકાના ચંદવાણા ગામથી નાગીચાણા ગામ વચ્ચેનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે। અનેક વખત ગ્રામજનો દ્વારા વહીવટી અધિકારીઓને જાણ કરાઈ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત કાંકરીઓ પાથરીને કામ પૂર્ણ બતાવ્યું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। ત્યારે ગામના ઉપસરપંચના જણાવ્યા મુજબ આ રસ્તામાંથી પસાર થતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અનેક વખત બાઇક ચાલકો ગાડી લઈ સ્લીપ પણ થતા અવારનવાર નાના મોટા અકસ્માત પણ સર્જાય છે। તે અનુસંધાને વહીવટી અધિકારી તેમજ આ વિસ્તારના ધારાસભ્યને મૌખિક તેમજ ટેલિફોનિક જાણ પર કરાઈ હતી। જોકે તેમ છતાં કોઈ પણ વિશ્વસનીય જવાબ તેમજ કોન્ટ્રાક્ટર તેમનું માનતું નથી તેવા જવાબો મળતા લોકો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। આ ઉપરાંત ગ્રામજનો દ્વારા ચૂંટણી અર્થે આવનાર કોઈ પણ પક્ષના ઉમેદવારને પ્રચાર નહીં કરવા દેવા તેમજ તેમના આ પડતર પ્રશ્નો જો નિકાલ નહીં કરાય તો બંને ગામના લોકો દ્વારા મતદાન પણ નહીં કરાશે તેમ જણાવ્યું હતું। અમારે છેલ્લા 1 વર્ષથી આ રસ્તાનું કામ ચાલુ કરેલ છે, જેમાં છેલ્લા 2 મહિના કામ પૂરું કરી આવું મેટલિંગ કરી અને આવી કાકરી નાખી અને કોન્ટ્રાક્ટર અહીંથી નીકળી ગયો। તે પછી 7 મહિના થયા કાકરી નાખી અને માથે મેટલ નાખવાની એને અનેક વાર રજૂઆત કરેલ છતાં એ કોન્ટ્રાક્ટરે આના વિશે કોઈ અમને જવાબ આપ્યો નથી। અને બાંધકામ ખાતાના અધિકારીને મળ્યા કેશોદ, એમને રજૂઆત કરી તો એમણે પણ એમ જ કીધું કે અઠવાડિયામાં કામ થઈ જશે। એ અઠવાડિયા એની રાહ જોતા પછી અમે ધારાસભ્યશ્રીને મળ્યા, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, ધારાસભ્યશ્રીએ પણ અમને એવી જ રજૂઆત કરેલ કે અઠવાડિયાની અંદર કામ થઈ જશે। આજ અઠવાડિયા કરતાં 8 મહિના વીતી ગયા, હજી પણ આ રસ્તાનું કામ પૂર્ણ થયેલ નથી। ચંદવાણાથી નગીચાણા આવવા માટે બાળકોને કેટલી તકલીફ પડે, નિશાળે અભ્યાસ કરવા માટે જાય છે, ખેડૂતોને બળદગાડા લઈને આવવું હોય તો આ રસ્તામાં હાલી શકાય ને આપ પણ જોઈ શકો છો કે આ રસ્તાની અંદર હાલવું ચાલવું બહુ કઠિન થઈ પડે છે। તો આવી મુશ્કેલીઓનો સામનો કરવા માટે થઈને હવે અમે એવું નક્કી કર્યું ગામ લોકોએ કે વોટ નથી દેવો, જ્યાં સુધી આ રસ્તાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી અમારે મતદાનનો બહિષ્કાર કરવાના છે। જ્યારે મહત્વપૂર્ણ એ બાબત છે કે આ રસ્તો માંગરોળ તાલુકા ઉપરાંત કેશોદ તાલુકાને જોડતો માત્ર ને માત્ર ગેડ વિસ્તારનો એક જ રસ્તો આવેલ છે। જ્યારે આવા બિસ્માર રસ્તાને કારણે આ બંને ગામના લોકોએ માંગરોળ થઈને કેશોદ જવું પડે છે, જેથી તેમને કિંમતી સમય ઉપરાંત રૂપિયા પણ વ્યય થાય છે। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ માંગરોળ।